નમસ્કાર દોસ્તો મણકાના ઓપરેશનમાં જે પણ ટાંકા લેવામાં આવે છે તેના બાબતે દર્દીઓને ઘણા સવાલ હોય છે, જેમ કે ટાંકા કયા પ્રકારના હોય છે, શું તે જાતે ઓગળી જાય છે, જો ઓગળતા ન હોય તો તેને ક્યારે કાઢવામાં આવે છે, ઓપરેશન થયું હોય પછી ડ્રેસિંગ કેટલી વખત કરવું પડે છે, ટાંકાની આજુબાજુ જો ઇન્ફેક્શન થઈ ગયું હોય તો કઈ રીતે ખ્યાલ આવે છે, ટાંકા કાઢ્યા હોય ત્યારબાદ નાહવાનું ક્યારે હોય છે, આ બધા જ સવાલોના જવાબ હું આપને આ વિડીયોમાં આપીશ. તમે એન્ડ સુધી જોશો તો તમને બધા જ જવાબ મળી જશે. સૌથી પહેલાં તો મણકાના ઓપરેશનમાં જે ટાંકા લેવામાં આવે છે તે કયા હોય છે. જૂના જમાનામાં જે દોરીનું જે મટીરિયલ હોય કે જે થ્રેડ હોય છે તેના જે ટાંકા લેવામાં આવતા હતા તે મોટાભાગની જગ્યાએ અત્યારે યુઝ નથી થતા. આજની તારીખે મોટાભાગે જે સ્ટીલના જે મેટલના જે ટાંકા હોય છે જેને સ્ટેપલર કહેવામાં આવે છે તે સ્ટેપલર યુઝ થાય છે. સ્પેસિફિક એક નાનકડું મશીન હોય છે જે સ્ટેપલરમાંથી તેને પિન મારી શકાય છે અને ટાંકા લઈ લેવામાં આવે છે. તેનાથી સમયની ઘણી જ બચત થાય છે. હીલિંગ મતલબ કે ટાંકાને રૂજ આવવાનો સમય છે તે આ સ્ટેપલરમાં પણ મિનિમમ 14 દિવસની આજુબાજુનો હોય છે. મણકાના ઓપરેશનમાં ખાસ કરીને જે કમરનું ઓપરેશન કરવામાં આવે છે તેમાં જો સ્ટીલથી ટાંકા લેવામાં આવ્યા હોય મતલબ કે સ્ટેપલર મારવામાં આવ્યા હોય તો તેમાં રૂજ આવવાનો સમય મોટા ભાગે 14 દિવસની આજુબાજુનો હોય છે. જો એવું લાગે તમારા ડૉક્ટરને કે પૂરેપૂરી રૂજ નથી આવેલી તો તે 20 દિવસ 25 દિવસ સુધી પણ રાખી શકાય છે અને ત્યારબાદ પણ કાઢવામાં કોઈ જ પ્રોબ્લેમ યુઝ્યુઅલી નથી થતો હોતો. હવે આ ટાંકા કાઢ્યા હોય તો ત્યારબાદ નાહવાનું ક્યારે હોય છે. ટાંકા યુઝ્યુઅલી કાઢીએ અને જો એકદમ રૂજ આવી ગયેલી હોય તો પણ એક નાનકડું અમથું ડ્રેસિંગ 1-2 દિવસ માટે ફક્ત મૂકવામાં આવે છે. તે ઘરે જ તે તમે જાતે કાઢીને ઇમિડિયેટલી નાહવાનું શરૂ કરી શકો છો, કારણ કે ટાંકા ત્યારે જ કાઢવામાં આવે છે જ્યારે કમ્પ્લીટ રૂજ આવી ગઈ હોય, તો ત્યારબાદ નાહવામાં કોઈ જ રીતનો પ્રોબ્લેમ થતો નથી. હવે જાતે ઓગળી જાય તેવા ટાંકા ક્યારે લેવામાં આવે છે. જાતે ઓગળી જાય તેવા ટાંકા પણ કમરના ઓપરેશનમાં કે પછી ડોકનું ઓપરેશન જે આગળથી થયેલું હોય તેમાં લઈ શકાય છે. મોટા ભાગે જેમની ઉંમર ઓછી હોય, ખૂબ જ યંગ પેશન્ટ હોય તેમનામાં આ પ્રકારના ટાંકા લેવામાં આવે છે. અને જે જાતે ઓગળી જાય તેવા ટાંકા હોય છે તેમની પણ એક સમય મર્યાદા હોય છે. કેટલાક દર્દીઓમાં તે મહિનામાં ઓગળે છે, કેટલાકમાં 2-3 મહિના પણ થઈ શકે છે, પરંતુ જાતે ઓગળી જાય તેવા જે ટાંકા હોય છે તે ઉપર ક્યારેય દેખાતા નથી. તેથી મિનિમમ 10-15 દિવસ રહીને તે ડ્રેસિંગ કાઢીને દર્દી આરામથી નાહવાનું શરૂ કરી શકે છે. હવે બીજો એક અગત્યનો સવાલ કે ક્યારે ટાંકામાં ઇન્ફેક્શન થયું હોય તો તે કઈ રીતે ખ્યાલ આવી શકે છે. જો ટાંકામાં ઇન્ફેક્શન થયેલું હોય તો સૌથી પહેલાં તો કોઈપણ દર્દીને જે પણ જગ્યાએ ઓપરેશન થયું હોય તે જગ્યાએ દુખાવો થવાનું શરૂ થાય છે. ડૉક્ટર જ્યારે પણ ડ્રેસિંગ કાઢે તો તે જે ટાંકા છે જે ચેકો મારેલો હોય છે તે એકદમ લાલ કલરનું દેખાય છે. ત્યાંથી બહુ જ રેરલી પસ પણ આવી શકે છે અથવા થોડું ઘણું લિક્વિડ પણ આવી શકે છે અને તેનાથી ખ્યાલ આવે છે કે ત્યાં કદાચ ઇન્ફેક્શન થયેલું છે. આ બહુ જ અગત્યની વસ્તુ છે કે તેને ફરીથી વોશ કરવું જોઈએ, એકદમ ક્લીન કરવું જોઈએ અને જરૂર પડે તો ફરીથી ટાંકા લેવા જોઈએ. જો ઇન્ફેક્શન થયું હોય તો તેની ટ્રીટમેન્ટ શક્ય છે, કોઈ જ રીતની ગભરાવાની બાબત તેમાં હોતી નથી. ચોથું, ઘણા દર્દીઓ એમ કહે છે કે સર ટાંકાની આજુબાજુ હવે ટાંકા નીકળી ગયા છે પરંતુ ખંજવાળ બહુ આવે છે, તેના માટે શું કરી શકાય. તેના માટે તમે જે નોર્મલ મોઇશ્ચરાઇઝર આપણા ઘરે હોય છે તે તમે ક્રીમ લગાડી શકો છો અને તેનાથી ડ્રાય સ્કિન થઈ ગઈ હોય છે, જે ચામડી એકદમ ડ્રાય સૂકી થઈ ગઈ હોય છે તેના કારણે ખંજવાળ આવતી હોય છે, તે મોઇશ્ચરાઇઝરથી ઇઝીલી જતી રહે છે. પાંચમું, ક્યારેક કોઈ દર્દીને એવું થાય કે ડ્રેસિંગ છે તે ડ્રેસિંગ સડનલી ભીનું થઈ ગયેલું છે અચાનક જ તો તેમાં ડરવા જેવી કોઈ બાબત નથી. ઇમિડિયેટલી તમારે તમારા ડૉક્ટર પાસે જવું જોઈએ અને તે ડ્રેસિંગ ચેન્જ કરાવી દેવું જોઈએ. ડ્રેસિંગ ચેન્જ કરવાથી ઇમિડિયેટલી તમને દરેક રીતની રાહત મળી શકે છે. જો વોટરપ્રૂફ ડ્રેસિંગ મારેલું હોય તો ડેફિનેટલી કોઈ પણ દર્દી નાહવાનું શરૂ કરી શકે છે. તો દોસ્તો, જે પણ ટાંકા હોય છે તે મોટા ભાગે 14 દિવસની આજુબાજુ નીકળતા હોય છે. અને છેલ્લું સવાલ કે ડ્રેસિંગ ક્યારે કરવાનું હોય છે. જ્યારે પણ ઓપરેશન થયેલું હોય છે તો ઓપરેશન બાદ એક ડ્રેસિંગ અઠવાડિયા પછી કરવામાં આવે છે અને તેના એક અઠવાડિયા પછી મતલબ ઓપરેશનના 14 દિવસ પછી યુઝ્યુઅલી ટાંકા
કાઢવામાં આવે છે. ત્યારબાદ દર્દી ઇમિજિએટલી નાહવાનું શરૂ કરી શકે છે. ધન્યવાદ.